શું કહેશો સાહેબ, તમે બાળકને માર્યો, શું કહેશો? શું કારણ હતું એ તો કહો મને. પણ કેમ માર્યો તમે? મારવાનું કારણ શું હતું સાહેબ, તો કહો. પણ બાળકને કેમ માર્યો સાહેબ, એ તો કહો મને. હે, શા માટે મારવામાં આવ્યો? તેને લેસન નતો લાવ્યો કે કઈ હરકત કરેલી એને? શું કહેશો સાહેબ? વિદ્યાર્થીએ શિક્ષકને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તો શિક્ષક અકળાઈ ગયા અને વિદ્યાર્થીને બહાર બોલાવી માર માર્યો. આ ઘટના ખંડેરાવ વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલથી સામે આવી છે કે જ્યાં એક પ્રેમ નામનો વિદ્યાર્થી ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો અને તેને તેના શિક્ષકના જન્મદિવસ પર તેમને હેપી બર્થડે કહીને શુભકામનાઓ પાઠવી તો શિક્ષક અકળાઈ ગયા. ત્યારબાદ વિદ્યાર્થીને બહાર બોલાવ્યો અને માર માર્યો. આ ઘટના બાદ વિદ્યાર્થીએ ઘરે ગયો, પરિવારને જાણ નહોતી કરી, પરંતુ બીજા દિવસે જ્યારે તેને કાનમાં દુખાવો ઉપડ્યો ત્યારે તેને પરિવારને જાણ કરીને ત્યારબાદ તેના પિતા સતીશભાઈ ચુનારા તેને સયાજી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર કરાવી. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી. આ સમગ્ર મામલે નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ એક ઘટના કે જ્યાં વિદ્યાર્થીએ પોતાના શિક્ષકને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તો શિક્ષક અકળાઈ ગયા અને વિદ્યાર્થીને માર માર્યો. શું કહેશો સાહેબ, તમે બાળકને માર્યો, શું કહેશો? શું કારણ હતું એ તો કહો મને. પણ કેમ માર્યો તમે? મારવાનું કારણ શું હતું સાહેબ, તો કહો. પણ બાળકને કેમ માર્યો સાહેબ, એ તો કહો મને. હે, શા માટે મારવામાં આવ્યો? તેને લેસન નતો લાવ્યો કે કઈ હરકત કરેલી એને? શું કહેશો સાહેબ? મારો છોકરો 13 વર્ષની ઉંમર છે. એનું નામ ચુનારા પ્રેમ સતીશભાઈ ચુનારા છે અને સિન્નર તલાવ લિટર ફલાવ સ્કૂલ આવી છે. તઈ કરી મારા છોકરાને સરે મારવામાં આવ્યો હતો. આમાં એવું હતું સાહેબ કે કાલની ઘટના છે. કાલે બપોરે કંઈ રિસર્ચ પડી હશે તો છોકરા બરાબર વાતો કરતા હશે. મારા છોકરાને જાન મળી કે પેલા સરનો બર્થડે છે તો મારા છોકરાને જાન મળી હશે તો છોકરાઓ વાતો કરતા હશે. તો જ્યારે એ લોકો સર એમના ક્લાસમાં આવ્યા તો મારા છોકરાએ એને પૂછ્યું કે સર તમારો બર્થડે છે? તો સર કે હા. પછી સર જ્યારે જવાબ બેઠા તો મારા છોકરાએ એમને વિશ કર્યું કે સર હેપી બર્થડે. તો ભાઈ સરે મારા છોકરાનો હાથ પકડી અને બહાર લઈ જઈને સીસીટીવી કેમેરા નહોતા ને એ સાઈડમાં જઈને કાનમાં 2 લાફા મારી, એક બુચ્ચીમાં લાફા મારી સાહેબ. તો મારા છોકરાને ગંભીર ઈજા થઈ ગયેલી છે, કાનમાં ઓછું સંભળાય છે, પણ છોકરાએ અમને કાલે જાણ નહીં કરી. પણ આજે શનિવારના દિવસે સવારની સ્કૂલ હતી, છોકરાઓને સવારે સ્કૂલ મોકલવા માટે એને ઉઠાડ્યો તો છોકરો ઉઠ્યો નહીં. જોર જબરદસ્તી કર્યા બાદ છોકરાએ પછી આજે સવારે ઘટના ઘટાઈ કે પપ્પા મને કાલે બહુ મારવામાં આવ્યો, કાનમાં બહુ દુખે છે, મારાથી રહેવાતું નથી. ત્યારે પછી અમે સ્કૂલે જઈને ન્યાય માગવા આવ્યા છીએ. તો સ્કૂલમાંથી પોલીસ કેસ થયો, પોલીસ કેસમાંથી અમને અહીંયા મોકલ્યા છીએ. એમનું નામ કંઈ જે મારનાર છે જયેશ પરમાર છે એમનું. નોંધાઈ દીધી સાહેબ, નવાપુરા પોલીસ ચોકી. મારું નામ સતીશભાઈ ઈશ્વરભાઈ ચુનારા.